વિરામ બાદ આપનું સ્વાગત ને હવે બાદ જૂનાગઢની કરી કે જ્યાં વંથલીના ધણફુલિયા ગામે સિંહે માનવ હુમલો કર્યો છે। સિંહના હુમલામાં 14 વર્ષીય સગીરાનું મોત થયું છે। વાડી વિસ્તારમાં રહેતા પરિવારની બે પુત્રી રાત્રિ દરમિયાન બહાર જતા ખેતરમાં સમગ્ર ઘટના બની છે। બે બહેન પૈકી એકનો સિંહે શિકાર કર્યો, બીજી બાળકીએ પાણીના ટાંકામાં ઝંપલાવ્યો હતો સિંહના ભયથી। જ્યારે વંથલી પંથકમાં 6 મહિનાથી સિંહ પરિવારે ધામા નાખ્યા છે અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। અનેક મારણ બાદ હવે માણસ પર હુમલાથી ગ્રામજનોમાં ફફડાટનો માહોલ ફેલાઈ ગયો છે। તો સિંહના હુમલાથી 14 વર્ષીય સગીરાનું મોત થયું છે અને બીજી સગીરા હતી તેને ભયમાં આવીને કૂવામાં ઝંપલાવ્યો હતો અને સિંહના હુમલામાં 14 વર્ષીય સગીરાનું મોત થયું છે। તો વાડી વિસ્તારમાં રહેતા પરિવારની બે પુત્રી પર રાત્રિ દરમિયાન બહાર જતા સમગ્ર ઘટના બની છે। બે બહેન પૈકી એકનો સિંહે શિકાર કર્યો છે, જ્યારે બીજી બાળકી જે છે એ પાણીના ટાંકામાં ભયથી ઝંપલાવી ગઈ હતી। સિંહ જે પરિવાર છે તે આ વિસ્તારમાં ધામા નાખ્યા છે, જેના કારણે ગ્રામજનોમાં ફફડાટનો માહોલ ફેલાયો છે। તો સિંહના હુમલાથી 14 વર્ષીય સગીરાનું મોત થયું છે। વાડી વિસ્તારમાં રહેતા પરિવારની બે પુત્રીઓ પર સિંહે હુમલો કર્યો કે જેમાં એકનું સિંહે શિકાર કર્યો છે અને બીજી જે સગીરા હતી તેને સિંહના ભયથી તેને પાણીના ટાંકામાં ઝંપલાવ્યો છે।